તુલા રાશિના લોકો ખુશખબરનો સંદેશ આવવાનો છે। આજે સાંજે 4:10 વાગ્યા પછી જે થશે તે એટલું આઘાતજનક હશે કે તમને 440 વોલ્ટનો આંચકો લાગશે। વિશ્વાસ કરો, જેમને ચાલવામાં તકલીફ પડી રહી હતી તેઓ પણ ખુશીથી નાચવા લાગશે। નસીબનો એવો દરવાજો ખુલશે જેની અપેક્ષા પણ નહોતી। તો તૈયાર રહો, એક ચમત્કાર ખટખટાવવાનો છે। જય માતા દી મિત્રો, આપ સૌને શુભેચ્છાઓ। અમારી યુટ્યુબ ચેનલ પરના આ વિડીયોમાં અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે। જ્યારે તમે આખો વિડીયો ધ્યાનથી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આવનારા 8 થી 10 કલાક તમારા માટે કેટલા શુભ અને ભાગ્યશાળી સાબિત થશે। પરંતુ આ માટે તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે અને કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે જે અમે વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ। તો કૃપા કરીને આ વિડિયો ગંભીરતાથી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા હું માતા રાણીના બધા વફાદાર ભક્તોને પ્રાર્થના કરું છું કે તેઓ નીચે કોમેન્ટમાં સાચી લાગણી સાથે 3 વખત પ્રેમાળ લાઇક આપે અને જય માતા દી લખે। આમ કરવાથી માતા રાણીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહેશે। મારી આગાહીઓ ગ્રહોની સ્થિતિ પર આધારિત છે અને તે સંપૂર્ણપણે સચોટ સાબિત થઈ છે। મિત્રો, આજની આગાહી સાંભળ્યા પછી તમને લાગશે કે પહેલા કોઈએ આવી વાત ક્યારે કહી નથી। જો તમે આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી નહીં જુઓ તો તે જીવનભરનો અફસોસ બની શકે છે। હું આ વાત પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું। હું તમને કહેવા માંગુ છું કે તમારા જીવનમાં એટલો મોટો ફેરફાર આવવાનો છે કે તે સાંભળીને તમારી આંખોમાંથી આંસુ વહેશે। આ આંસુ ખુશીના હશે કારણ કે તમને એક અણધાર્યો લાભ મળવાનો છે। જ્યારે કોઈને એટલી અપાર ખુશી મળે છે જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય ત્યારે આંખો આપમેળે ભીની થઈ જાય છે અને તમને હવે એ જ અનુભવ થવાનો છે। તમારા જીવનમાં એક મોટો અને અનોખો પરિવર્તન આવવાનો છે। કળિયુગમાં આવો ચમત્કાર પહેલા ક્યારેય જોવા મળ્યો નથી। હું તમને વચન આપું છું કે જો મારી આગાહી ખોટી સાબિત થાય તો હું તમને 22 લાખનું ઇનામ આપીશ। પરંતુ આ માટે તમારે આ કાર્યક્રમ અંત સુધી જોવો જરૂરી રહેશે। કૃપા કરીને તેને કોઈપણ સંજોગોમાં છોડશો નહીં। હવે ચાલો આગળ વધીએ અને દરેક માહિતીને વિગતવાર સમજીએ। સૌપ્રથમ હું તમને ફરીથી વિનંતી કરું છું કે આ પ્રોગ્રામને લાઇક કરો અને નીચે તમારી સમસ્યાઓ લખો। અમે તમારી દરેક સમસ્યાનો ઉકેલ ચોક્કસપણે શેર કરીશું। તો પ્રિય મિત્રો, કૃપા કરીને તમારી સમસ્યાઓ અમને ટિપ્પણીઓ દ્વારા મોકલો। ઉપરાંત જો તમે દરરોજ જ્ઞાનથી ભરપૂર જ્યોતિષ કાર્યક્રમ જોવા માંગતા હો તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો। તમને એ જાણીને ખૂબ આનંદ થશે કે હવે તમારું નસીબ નિર્ણાયક વળાંક લેવાનું છે। વાસ્તવમાં આ સમયે તમને 9 મુખ્ય દેવી દેવતાઓનો ટેકો છે। આ બધી દૈવી શક્તિઓ તમારી આસપાસ હાજર છે અને તેઓ સાથે મળીને તમને જીવનની બધી ખુશીઓથી ભરવા માંગે છે। તમારી કસોટીનો સમય હવે પૂરો થઈ ગયો છે। તમે અત્યાર સુધી જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે તમારા જીવનની કસોટી હતી। જ્યારે ભગવાન કોઈને મોટું આશીર્વાદ આપવા માંગે છે ત્યારે પહેલા તે તેની કસોટી કરે છે જેથી જાણી શકાય કે તે વરદાનને લાયક છે કે નહીં। હવે તમે આ કસોટીમાં સફળ થયા છો અને 9 દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર વરસવા લાગ્યા છે। આનો સીધો અર્થ એ છે કે હવે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે। હું તમને વિશ્વાસ સાથે કહું છું કે હવે તમારા જીવનમાં તમે જે મુશ્કેલીઓ અને વંચિતતાઓનો સામનો કર્યો છે તેના કરતાં અનેક ગણી વધુ શું। આવું ન કરવું જોઈએ। જે વ્યક્તિ ઘમંડી છે તેનો નાશ જલ્દી થાય છે।
એટલા માટે તમે ગમે તેટલી ઊંચાઈ પર પહોંચો, તમારે તમારી નમ્રતા જાળવી રાખવી પડશે. આકાશમાં ઉડવાનું વિચારવા કરતાં પૃથ્વી સાથે જોડાયેલા રહેવું વધુ સારું છે. પછી તમે જોશો કે તમારું આખું જીવન દેવી દેવતાઓના આશીર્વાદથી આનંદિત થઈ જશે. આજના દિવ્ય જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમારા માટે કેટલાક અસાધારણ અને અદ્ભુત સમાચાર લાવ્યા છીએ. આ સાંભળીને તમે રોમાંચિત થશો. તમારા જીવનમાં એટલો મોટો પરિવર્તન થવાનો છે કે ફક્ત તમે જ નહીં પરંતુ તમારી આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ જશે. તમારા નસીબનો માર્ગ હવે એવી રીતે બદલાશે કે તે ઘોડાની ગતિને પાછળ છોડી દેશે. તમારે આને તમારા હૃદયમાં ચિહ્નિત કરવું જોઈએ. આ સાથે તમારા રાષ્ટ્રમાં એવો પરિવર્તન થવાનો છે જે તમને કળિયુગના સૌથી મોટા શુભ સમાચાર આપશે. આ સાથે તમારી રાશિ બ્રહ્માંડની સૌથી શક્તિશાળી રાશિ બનવા તરફ આગળ વધી રહી છે. પ્રિય મિત્રો, તમને આ જાણીને ચોક્કસ આશ્ચર્ય થશે, પરંતુ આ વિચાર સાચો છે. હવે તમારા જીવનમાં એક ભવ્ય ચમત્કાર થવાનો છે. આ અદ્ભુત ઘટના તમારી સામે આવશે અને તમે તમારા વિરોધીઓ સાથે કેટલીક વિચિત્ર ઘટનાઓ બનતી પણ જોશો જે તેમને સંપૂર્ણપણે પરેશાન કરી દેશે. હા, આ એક ભયાનક અનુભવ હશે જે તમારા દુશ્મનો સાથે બનવાનો છે. હું તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી લઈને આવ્યો છું જે આ કળિયુગનો સૌથી અનોખો સમાચાર સાબિત થશે. આ સમાચાર તમારા આખા જીવનની દિશા બદલી નાખશે. મહાબલી હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં એક એવો ચમત્કાર બનવાનો છે જેને જોઈને તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ સ્વપ્ન નહીં પણ વાસ્તવિકતા હશે અને આ સત્ય તમારા જીવનને સ્વર્ગ કરતાં પણ સુંદર બનાવશે. પરંતુ પ્રિય મિત્રો, એક વાત ધ્યાનથી સાંભળો. આવનારા 62 કલાકમાં તમારે કોઈ પણ પ્રકારની ભૂલ કરવાનું ટાળવું પડશે. પરિસ્થિતિ ગમે તે હોય, તમારે હંમેશા બે વાત યાદ રાખવી પડશે. જો તમે આ વાતોને અવગણશો તો તમારા અને તમારા પરિવાર માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી હું તમને વિનંતી કરું છું કે આગામી 72 કલાકમાં આ બે ખાસ ભૂલો ટાળો જે હું તમને હવે કહેવા જઈ રહ્યો છું. તમને લાગશે કે આ કળિયુગમાં તમને સતયુગની ભેટ મળવાની છે. તમે કોઈના ચહેરાને જોઈને ઓળખી શકશો કે તે વ્યક્તિ તમારો શુભચિંતક છે કે દુશ્મન. પરંતુ આ માટે તમારે આ કાર્યક્રમ અંત સુધી જોવો જોઈએ કારણ કે તેમાં તમને એવું જ્ઞાન મળશે જે ભાગ્યે જ કોઈએ શેર કર્યું હશે. આ તમારી સાથે પહેલી વાર બનવા જઈ રહ્યું છે કે તમે તમારા જીવનમાં કંઈક અસાધારણ અને મહાન પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમે એક જબરદસ્ત સફળતા તરફ આગળ વધવા જઈ રહ્યા છો અને એક મોટી સિદ્ધિ તમારા પગ ચુંબન કરશે. હવે આ ખાસ સમયમાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ ભૂલો ન કરવી જોઈએ. હું આ બધું વિગતવાર સમજાવવા જઈ રહ્યો છું. પરંતુ સૌ પ્રથમ હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને હમણાં જ લાઇક કરો. ઉપરાંત નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ, જય માતા પાર્વતી અને જય બાબા બાગેશ્વર ધામ સરકાર લખવાનું ભૂલશો નહીં. આમ કરવાથી બધી દૈવી શક્તિઓની કૃપા તમારા જીવન અને પરિવાર પર રહેશે અને તમે દિવસ અને રાત બમણી ગતિએ પ્રગતિ કરતા રહેશો. તો સમય બગાડ્યા વિના ચાલો હવે જાણીએ કે તમારે કઈ બે મોટી ભૂલોથી પોતાને દૂર રાખવાની છે અને કઈ બાબતો પર તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ સાથે તમે એ પણ સમજી શકશો કે તમને કઈ દિશામાં પરિણામ મળશે. કયો ક્ષે એટલે કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ઘણા લોકોની સલાહ લેવી. એ વાત સાચી છે કે સૂચનો લેવા એ સારી વાત છે.
પરંતુ ફક્ત બીજાની સલાહ લઈને જ કોઈ પણ કાર્ય શરૂ કરવું એ સમજદારીભર્યું નથી. પ્રિય મિત્રો, જ્યારે પણ તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો ત્યારે તમારા આત્મવિશ્વાસ અને ક્ષમતા પર વિશ્વાસ રાખો. સૌથી મહત્વની વાત એ છે કે કોઈને તમારી આગામી રણનીતિ ખબર ન પડે. જો તમારી આસપાસના લોકોને તમારી યોજના વિશે ખબર પડી જાય તો કેટલાક ઈર્ષાળુ લોકો તમારા કાર્યને બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આવા લોકો તમારી પ્રગતિથી ચીડાઈ જાય છે અને તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. એટલા માટે મારી સલાહ છે કે તમારી યોજનાઓ ગુપ્ત રાખો અને તમે આગળ શું કરવાના છો તે કોઈને ન કહો. બીજી ભૂલ જે તમારે બિલકુલ ન કરવી જોઈએ તે છે કોઈના પર ઝડપથી વિશ્વાસ કરવો. ઘણી વખત કોઈ વ્યક્તિ ખોટી વાર્તાઓ બનાવીને તમારી પાસેથી મદદ માંગે છે અને તમે તરત જ તેને ટેકો આપવા તૈયાર થઈ જાઓ છો. આ તમારો સરળ સ્વભાવ છે. પરંતુ કેટલાક લોકો તેનો દુરુપયોગ કરે છે. જ્યારે તમને તેમની મદદની જરૂર હોય છે ત્યારે તે જ લોકો પીઠ ફેરવી લે છે. આવા લોકોથી અંતર રાખો અને તેમના પર આંધળો વિશ્વાસ ન કરો. જો તમે આ ભૂલથી પોતાને દૂર રાખશો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. નહીંતર તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનમાં એક મોટો દુશ્મન છે જે તમારી ખૂબ નજીક છે. આ વ્યક્તિ તમારા પરિવારને નુકસાન પહોંચાડી શકે છે. છેલ્લા 5 વર્ષથી આ વ્યક્તિ તમને કાળા જાદુથી પ્રભાવિત કરી રહી છે, જેના કારણે તમે તમારા જીવનમાં આગળ વધી શકતા નથી. આ તમારા વ્યવસાયમાં અવરોધ બની રહ્યું છે અને નોકરીમાં પ્રગતિના માર્ગમાં અવરોધો ઊભા કરી રહ્યું છે. પરંતુ પ્રિય મિત્રો, તમારે આનાથી ડરવાની જરૂર નથી. આ તબક્કાને પાર કરવા માટે તમારે તમારી જાતને માનસિક રીતે મજબૂત રાખવી પડશે અને તમારી શ્રદ્ધા જાળવી રાખવી પડશે. તમારે સમજવું પડશે કે તમે તમારા પડકારોનો મજબૂતીથી સામનો કરી શકો છો અને તમારી મહેનત અને ડહાપણથી તમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકો છો. તમને લાગવું જોઈએ કે તમે યોગ્ય રીતે સૂઈ શકતા નથી અને તમારા મનમાં ઘણા નકારાત્મક વિચારો આવે છે. ઘણી વખત તમને એવું પણ લાગશે કે તમારે બધું છોડીને ક્યાંક દૂર જવું જોઈએ કારણ કે તમે જીવનથી કંટાળી ગયા છો. હું તમારી મનની સ્થિતિને સારી રીતે સમજું છું. હવે ચાલો વાત કરીએ કે તમે આ સંકટમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો અને આ માટે તમારે કયા પગલાં લેવા પડશે. આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ અને ઉપયોગી છે. તેથી તેને સંપૂર્ણપણે જોવાનું ભૂલશો નહીં. તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે તમારી સમસ્યાઓનું મૂળ ફક્ત એક જ વ્યક્તિ છે. આ વ્યક્તિ હવે તમારા માટે એક રીતે તાંત્રિક બની ગયો છે, જેનો એકમાત્ર હેતુ તમને નષ્ટ કરવાનો અને તમારી મિલકત પર કબજો કરવાનો છે. તમારા આ દુશ્મને તમારી મિલકત હડપ કરવા માટે પહેલેથી જ યુક્તિઓ ઘડી કાઢી છે. તેથી તમારે ખૂબ જ સાવચેત અને સતર્ક રહેવું પડશે. જો તમે બેદરકાર રહેશો તો આ વ્યક્તિ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. અમે તમને આ વિડિયોમાં જણાવીશું કે શું સાવચેતી રાખવી જોઈએ અને આ દુશ્મનનું નામ શું છે. તો આ કાર્યક્રમ ધ્યાનથી જુઓ. હું તમને ફરીથી વિનંતી કરું છું, જો તમને હજુ સુધી આ કાર્યક્રમ પસંદ આવ્યો નથી તો કૃપા કરીને તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ દ્વારા તમે ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલીથી પોતાને બચાવી શકશો. જ્યારે પણ તમે દુઃખી થાઓ છો અથવા કોઈ સમસ્યાનો સામનો કરો છો ત્યારે તમારો આ દુશ્મન ખુશ થઈ જાય છે અને ફરી એકવાર તમારા પર કાળો જાદુ કરવાનો પ્રયાસ નુકસાન પહોંચાડી શકે છે. આ વ્યક્તિ એટલી ખતરનાક છે કે હું ક્યારેય નહીં ઈચ્છું કે કોઈનો આવો દુશ્મન હોય. તમને એ જાણીને આઘાત લાગવો સ્વાભાવિક છે કે આ દુશ્મન બીજો કોઈ નહીં પણ એક એવી વ્યક્તિ છે જેને તમે જાણો છો.
તમે તેને ખૂબ સારી રીતે જાણો છો પણ તેની વાસ્તવિકતાથી અજાણ છો. આજે હું તમારી સામે આ વ્યક્તિનું સત્ય જાહેર કરવા જઈ રહ્યો છું અને તેના બધા રહસ્યો જાહેર કરીશ. તમારે ફક્ત આ કાર્યક્રમ ધ્યાનથી જોવાનું છે. હવે તમારા જીવનમાં સુખદ પરિવર્તનની એક નવી સવાર આવવાની છે અને તમારા બધા દુઃખોનો અંત આવવાનો છે. હું આ વચન આપું છું, પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે તે નામવાળા વ્યક્તિનું ધ્યાન રાખશો જેની ઓળખ અમે આ કાર્યક્રમમાં જાહેર કરીશું. પ્રિય મિત્રો, તમે કદાચ માનશો નહીં, પરંતુ એ સાચું છે કે આ દુશ્મન છેલ્લા 5 વર્ષથી તમને સતત પરેશાન કરી રહ્યો છે. આ તે વ્યક્તિ છે જે તમારા પાછલા જન્મથી તમારી પાછળ છે. તમે તમારા પાછલા જન્મમાં તેની સાથે કંઈક અન્યાય કર્યો હતો અને ત્યારથી તે તમારા દરેક કાર્યમાં અવરોધો ઊભા કરી રહ્યો છે. પરંતુ તમારે ડરવાની જરૂર નથી, કારણ કે બાલાજી મહારાજના આશીર્વાદ પોતે તમારી સાથે છે. જ્યારે ભગવાન તમારી સાથે હોય છે ત્યારે કોઈ તમારી સામે સફળ થઈ શકતું નથી. પરંતુ હું એક ચેતવણી આપવા માંગુ છું. આર નામનો વ્યક્તિ તમારા જીવનમાં સૌથી ખતરનાક વિરોધી છે. ઉપરથી એવું લાગે છે કે તે તમારા માટે બધું જ કરશે, પરંતુ વાસ્તવમાં આ વ્યક્તિ તમારા વિનાશનું કારણ બની રહ્યો છે. જો તમે તેનાથી અંતર રાખશો તો તમારું નસીબ આપમેળે સુધરવા લાગશે. આજે હું તમારા માટે એક ખૂબ જ ખાસ અને રહસ્યમય માહિતી લઈને આવ્યો છું જે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત લાવી શકે છે. આ આગાહી સંપૂર્ણપણે સચોટ છે. તો આ જ્યોતિષ સત્રના અંત સુધી સંપૂર્ણ ધ્યાન અને શાંતિથી જુઓ. તમારા જીવનમાં ખૂબ જ ટૂંક સમયમાં એક મોટી ઉથલપાથલ આવવાની છે અને તમને અણધાર્યા આંચકાનો સામનો કરવો પડી શકે છે. હા, તમે સાચું સાંભળ્યું. તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે. પરંતુ આ સાથે એક ગંભીર ભયનો અવાજ પણ અનુભવાઈ રહ્યો છે. એક આફત પૂરી થાય તે પહેલાં તમારા જીવનમાં 2 નવી મોટી સમસ્યાઓ દસ્તક આપી શકે છે. તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ આવી રહી છે અને તેની પાછળ કેટલાક ખાસ લોકો હોઈ શકે છે જેમનાથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. પરંતુ આ જ્યોતિષ સત્રમાં અમે તમારી સાથે એક ખૂબ જ ગુપ્ત ઉપાય શેર કરીશું જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે અને બધી સમસ્યાઓના મૂળને દૂર કરશે. આ સમયે તમારે ભગવાન શ્રી હરિનો જલ અભિષેક કરવો પડશે. આનાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા વહેશે જે તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનાવશે. જે દિવસની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારા દરવાજા પર આવી ગયો છે. હવે તમને ચિત્ત અને પૂંછડી બંને મળશે, એટલે કે તમને ફક્ત લાભ જ મળવાના છે. એક દુર્લભ સંયોગ બન્યો છે જે લોકોને સ્તબ્ધ કરી દેશે. જેમ કહેવાય છે કે તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે તમને ચોક્કસ મળે છે. આવતા 72 કલાકમાં તમારા જીવનમાં ખૂબ મોટો વળાંક આવવાનો છે. આ સાથે એક ખાસ સારા સમાચાર આવવાના છે. પરંતુ યાદ રાખો, આગામી 62 કલાકમાં કોઈ ભૂલ ન કરો. તમારી સફળતા તમારી પાસે જાતે જ આવવાની છે. હા પ્રિય મિત્રો, તમારા જીવનમાં એક એવો અલૌકિક ચમત્કાર દેખાવાનો છે જેની તમે ભાગ્યે જ કલ્પના કરી હશે. હવે તમે આ દુનિયાના સૌથી શક્તિશાળી લોકોમાંના એક બનવા તરફ આગળ વધી રહ્યા છો. કારણ કે બ્રહ્માએ પોતે તમારા ભાગ્યમાં 2 ખાસ આશીર્વાદ લખ્યા છે. આ આશીર્વાદ હવે તમારા જીવનમાં ઉતરવા માટે. બ્રહ્માએ તમારા માટે શું રાખ્યું છે તે જોઈને તમે દંગ રહી જશો. તમારું મન ચોંકી જશે અને તમારા ઘરની 4 દિવાલો સમૃદ્ધિથી ભરાઈ જશે. આ ખુશખબર હવે તમારા દરવાજા પર છે. તમને મારા શબ્દો કદાચ કાલ્પનિક લાગશે, પણ મારા પર વિશ્વાસ કરો,
આ બધી ઘટનાઓ તમારી સાથે બનવાની છે અને તમે તેને તમારી પોતાની આંખોથી જોશો. જ્યારે આ ચમત્કાર થશે ત્યારે તમે આશ્ચર્યથી ભરાઈ જશો. એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આગામી 72 કલાક સુધી એકલા ન રહો. તમારા પ્રિયજનો સાથે સમય વિતાવો. મને ખબર છે કે આ બધું ફિલ્મી વાર્તા જેવું લાગશે, પરંતુ આ વાસ્તવિકતા છે અને તે ચોક્કસપણે બનશે. આગામી 62 કલાક દરમિયાન તમારે ખૂબ મોટી ભૂલ ટાળવી પડશે. હું આ જ્યોતિષીય સત્રમાં આ વિશે માહિતી આપીશ, પરંતુ તે પહેલાં હું તમને ફરીથી વિનંતી કરું છું. જો તમને અત્યાર સુધી આ જ્યોતિષીય કાર્યક્રમ પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને હમણાં જ લાઇક કરો. હું આ વિનંતી દરરોજ કરું છું, પરંતુ તમારામાંથી ઘણા લોકો અંત સુધી વિડિયો જુએ છે અને હજુ પણ તે પસંદ નથી, જે મને ખૂબ નિરાશ કરે છે. પણ મને ખાતરી છે કે આજે તમે મારી લાગણીઓ સમજી શકશો અને આ કાર્યક્રમને પસંદ કરશો. મારે તમારા માટે આવી મહત્વપૂર્ણ અને દુર્લભ માહિતી એકત્રિત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે અને બદલામાં મને કંઈ જોઈતું નથી. હું તમને ફક્ત આ કાર્યક્રમને પસંદ કરવા વિનંતી કરું છું. હવે કળિયુગના સૌથી મોટા અને સૌથી જબરદસ્ત સારા સમાચાર તમારી સામે આવવાના છે. આ મારું વચન છે. મેં તમારી કુંડળીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે, જેમાં સ્પષ્ટ થઈ ગયું છે કે તમારા માટે પૈસા કમાવવાની પ્રબળ શક્યતાઓ છે. હવે તમને ઘણા સારા સમાચાર મળવાના છે અને જ્યારે તમે તેમને જાણશો ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જશો. હવે તમારું નસીબ મજબૂત થઈ રહ્યું છે. આજે અમે તમારા જીવન સાથે જોડાયેલી કેટલીક ખૂબ જ ખાસ વાતો તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ. તે સાંભળીને તમે દંગ રહી જશો. હા મિત્રો, આજે અમે તમારા માટે એવી અદ્ભુત માહિતી લાવ્યા છીએ જેમાંથી સ્પષ્ટ થાય છે કે તમારા ભાગ્યનો તારો હવે ઝડપથી ઊંચાઈ તરફ ઉગવાનો છે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારા માર્ગમાં એક પછી એક સફળતાનો દોર શરૂ થશે અને તમારા જીવનમાં શાંતિ, સફળતા અને સમૃદ્ધિનો એક નવો તબક્કો શરૂ થશે. પરંતુ પ્રિય મિત્રો, આ માટે તમારે કેટલીક ખાસ સાવચેતીઓનું પાલન કરવું પડશે. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે બે મહત્વપૂર્ણ બાબતો તમારી સાથે રાખો, જેની માહિતી અમે પછી વિગતવાર આપીશું. હવે અમે તમને કહેવા માંગીએ છીએ કે આ વર્ષની શરૂઆતમાં તમે જે સફળતાની ઈચ્છા રાખતા હતા તે કેટલાક કારણોસર હજુ સુધી સાકાર થઈ નથી. તમને ખ્યાલ પણ ન આવ્યો કે વર્ષના થોડા મહિના ક્યારે વીતી ગયા અને તમારા ઘણા સપના હજુ પણ અધૂરા રહ્યા. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે આવનારો સમય તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ લાવશે. ભલે તમે ગમે તેટલો મોટો અવરોધનો સામનો કરો કે કોઈ દુશ્મન તમને રોકવા માંગે, આ મહિને તમારું નસીબ તમારી સાથે રહેશે અને કોઈ પણ શક્તિ તમને આગળ વધતા રોકી શકશે નહીં. અમારી જ્યોતિષીય ગણતરીઓ અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફારો આવી રહ્યા છે અને તેમની અસર તમારા જીવન પર અત્યંત સકારાત્મક રહેશે. જો તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ગંભીરતાથી લો છો તો સફળતા ચોક્કસપણે તમારા પગ ચુંબન કરશે અને કોઈ વિરોધી તમારા માર્ગમાં અવરોધો ઊભા કરી શકશે નહીં. અમે એ પણ જોઈએ છીએ કે તમારા હૃદયમાં ઘણા મહાન સપના છે જે તમે અત્યાર સુધી કોઈને કહી શક્યા નથી. પણ હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તે બધા સપના સાકાર થવાના છે. ભગવાન તમને આશીર્વાદ આપવા તૈયાર છે. પરંતુ જો તમે કોઈ ભૂલ કરો છો તો તમારે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. એટલા માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ, કારણ કે તેમાં આપેલી માહિતી તમારા જીવનમાં નવા પરિમાણો આપવાની ક્ષમતા ધરાવે છે. તેને ગંભીરતાથી લો અને તેને તમારા જીવનમાં અપનાવો.
આ વિડિયો તમારા માટે એક ચમત્કારિક ઉપાયથી ઓછો નથી જે તમારા જીવનમાં સમૃદ્ધિ અને સફળતાના દરવાજા ખોલી શકે છે. આ વિડિયો અમારા બધા આદરણીય દર્શકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને મૂલ્યવાન છે, જાણે કે તે એક કિંમતી રત્ન જેવો હોય. અમને તેમાં આપેલી માહિતી અને આગાહીઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને જો આમાંથી કોઈ પણ વાત ખોટી સાબિત થાય છે તો તમને બાગેશ્વર ધામ સરકાર દ્વારા ₹5 લાખનું ઇનામ આપવામાં આવશે. તમે અમારા જ્યોતિષ જ્ઞાન અને અમારા શબ્દો પર વિશ્વાસ કરી શકો છો અને જે કોઈ અમારા દ્વારા કહેવામાં આવેલી વાતોનું પાલન કરશે તેને આ મહિને સમૃદ્ધિ મળશે. આ મહિને નવ દેવતાઓના ખાસ આશીર્વાદ તમારા જીવન પર વરસવાના છે. એટલા માટે તમારે કેટલાક ખાસ કાર્ય કરવા પડશે અને કેટલીક સાવચેતીઓ અપનાવવી પડશે જેથી આ દૈવી શક્તિઓ તમારાથી ખુશ રહે અને તમારી બધી મુશ્કેલીઓનો અંત આવે. આ વિડિયોને દિલથી જુઓ અને જો તમે પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા છો તો તેને સબસ્ક્રાઇબ કરો. ઉપરાંત જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય લખો. પૂર્ણ ભક્તિથી માતાદી લખો. માતા રાણીની કૃપાથી તમારા જીવનના દરેક સંકટનો અંત આવશે. યાદ રાખો કે આ મહિને કોઈની સાથે જૂઠું ન બોલો, કારણ કે જ્યારે ભગવાન તમારી સાથે હોય છે ત્યારે તમારા સારા કાર્યો જૂઠાણાથી પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત જો તમે કોઈ પાસેથી લોન લીધી હોય અને હવે તે ચૂકવવાની સ્થિતિમાં છો તો આ મહિને તે લોન ચૂકવવી તમારા માટે શ્રેષ્ઠ રહેશે. આ મહિને ગ્રહોની ગતિ ખાસ કરીને અસરકારક છે કારણ કે આ સમયે 6 ગ્રહો ગોચર કરી રહ્યા છે, જેમાંથી 3 ગ્રહો તમારા જીવનને ખાસ અસર કરવાના છે. આ મહિનાની શુભતાનો લાભ લેવા માટે 2 ખાસ વસ્તુઓ તમારી સાથે રાખો. આ વસ્તુઓ ગ્રહોની સ્થિતિ સાથે સીધી રીતે સંબંધિત છે અને તે ફક્ત તમારા કાર્યમાં સફળતા જ નહીં આપે પણ નકારાત્મક શક્તિઓને તમારાથી દૂર પણ રાખશે. તેમની અસર તમને ભગવાનનો સ્નેહ, સંપત્તિ, વૈભવ, બાળકોની ખુશી અને સાચો પ્રેમ મેળવવામાં મદદ કરશે. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો અને જાદુનો અનુભવ કરો ત્યારે આ 2 વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો. આપણા જીવનમાં ગ્રહોની ગતિ સતત બદલાતી રહે છે. જો તમે આ ફેરફારો અનુસાર પોતાને અનુકૂળ કરો છો તો તમને ચોક્કસપણે તેનો ફાયદો થશે. પ્રાચીન સમયમાં સમ્રાટો અને રાજાઓ પણ જ્યોતિષીઓ પાસેથી માર્ગદર્શન લેતા હતા અને તેમની સલાહના આધારે તેઓ ધાર્મિક વિધિઓ, યજ્ઞ અને યુદ્ધ માટે વ્યૂહરચના બનાવતા હતા. તે યુગમાં જ્યોતિષ શાસ્ત્રનું ખૂબ સન્માન કરવામાં આવતું હતું અને તેના કારણે તેઓ લાંબા સમય સુધી તેમના વંશને સ્થિર અને સુરક્ષિત રાખી શકતા હતા. આજકાલ ઘણા લોકો આ પ્રાચીન જ્ઞાનનું મહત્વ ભૂલી ગયા છે, જેના કારણે તેઓ શાંતિ અને સંતોષથી દૂર થઈ રહ્યા છે. ભલે તેમની પાસે પૂરતા પૈસા, મિલકત અને પરિવાર હોય, પરંતુ જ્યારે આધ્યાત્મિક જ્ઞાનનો અનાદર થાય છે ત્યારે તેઓ જીવનમાં દુઃખ અનુભવે છે અને માનસિક અશાંતિ પ્રભુત્વ ધરાવે છે. વર્તમાન સમયમાં ઘણા લોકો એવા છે જેમની પાસે બધા ભૌતિક સંસાધનો છે, પરંતુ તેમ છતાં તેમને સારી ઊંઘ આવતી નથી. તેમને પૈસાની કોઈ કમી નથી. સંબંધો પણ મધુર હોય છે, પરંતુ તેમ છતાં તેઓ આંતરિક શાંતિથી વંચિત રહે છે. આનું સૌથી મોટું કારણ